गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आज गुरु पूर्णिमा है એટલે આપણે લોકો બહુ બિઝી હશું, હું જાણું છું, સમય નથી, કેમ કે ઘણા બધાને જ્ઞાન આપવાનું છે, ઘણી બધી જગ્યાએથી જ્ઞાન લેવાનું છે, વોટ્સઅપમાં આપણે સ્ટેટસો મૂકવાના છે। પણ આ શ્લોક મેં નથી બનાવ્યો, મારા જન્મ પહેલાં વર્ષો પહેલાં બની ગયો છે। અને આ શ્લોકમાં જે શબ્દ કીધું છે ગુરુ, આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ શબ્દને બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતાં મોટા કહી દીધા અને પરબ્રહ્મ પરમાત્મા સાથે એની સરખામણી કરી દીધી। આટલો મહત્ત્વ શબ્દનો આજે ભયંકર આપણે જોઈએ છીએ કે એનું અપમાન થઈ રહ્યું છે અને એનો દુરુપયોગ થઈ રહ્યો છે। શેના માટે? પૈસા કમાવા માટે। અને આપણે લોકો જેમ પેલું કહેવત છે ને, દૂધના દાજ્યા છાશ ફૂંકી ફૂંકીને પીવે, એવું આપણી જોડે થઈ રહ્યું છે। આજે માણસ ક્યાં સુધી છેતરાય? એકવાર છેતરાયા, 2 વાર છેતરાયા, 5 વાર, 10 વાર। એટલે આજની નવી પેઢીને હવે તો ગુરુ નામ ઉપર શ્રદ્ધા જ રહી નથી। કોઈ ગુરુ કરવામાં માનતા જ નથી, કોઈ ચાંદલો કરવામાં માનતા જ નથી। પરિણામ આ આવ્યું છે। પણ એનું કારણ શું છે? એનું કારણ શું છે? સંસારમાં, સમાજમાં શું સદગુરુ નથી રહ્યા? એવું નથી। પણ જે આપણે માર્ગે જઈએ છીએ ને, હું તમને જ્ઞાન નથી આપી રહ્યો અત્યારે કોઈ જાતનું, કેમ કે જ્ઞાન અત્યારે બહુ બધું મળી રહ્યું છે અત્યારે। તો સદગુરુ શોધવાનો જે સાચો માર્ગ છે ને, એ માર્ગ ખાલી એ તરફ હું ઈશારો કરવા જઈ રહ્યો છું કે સંસારમાં, આ જ સંસારમાં, આ જ સમાજમાં લઈને સ્વામી વિવેકાનંદને સદગુરુ મળી ગયા। સ્વામી વિવેકાનંદને સદગુરુ મળી ગયા આ સંસારમાં રહીને। વાલિયા લૂંટારાને આ સંસારમાં, સમાજમાં રહીને સદગુરુ મળી ગયા। અર્જુનને સદગુરુ મળી ગયા। અનેક લોકોને અનેક દ્રષ્ટાંતો છે, ઢગલો કથાઓ છે, કહેવા જઈએ તો સવારથી સાંજ પડી જાય કે લોકોને સદગુરુ મળી ગયા। પણ આપણને એક નાના આમ તો ગુરુ નથી મળતા। સદગુરુ તો ઠીક, પણ સારા ગુરુ નથી મળી શકતા। એનું કારણ આપણો માર્ગ ખોટો છે। આપણો ગુરુ શોધવાનો માર્ગ ખોટો છે। ગુરુ શોધવા માટે બહાર જવાની જરૂર નથી। જ્યાં સુધી આપણે ગુરુને બહાર શોધતા રહીશું ને, બહાર આજુબાજુના સમાજમાં, સંસારમાં, ત્યાં સુધી આપણને સદગુરુ નહીં મળે। સદગુરુ હંમેશા આંખો બંધ કરવાથી, અંદર જોવાથી, અંદર જવાથી જ મળે છે। ગુરુ જેને જેને પણ મળ્યા છે એને અંદર જવાથી જ મળ્યા છે અને ગુરુ સામેથી મળ્યા છે। ગુરુને શોધવાથી હજી સુધી સંસારમાં કોઈએ ગુરુ શોધ્યા નથી, કોઈને ગુરુ મળ્યા પણ નથી। ગુરુ સામેથી શિષ્ય શોધે છે અને ગુરુ શોધવાનો એક જ માર્ગ છે, અંતર્મુખી થાવ। ગુરુ શોધવાનો એક જ માર્ગ છે કે અંતર્મુખી થાવ। તો અંદરથી તમને સાચો માર્ગ, સાચો રસ્તો મળશે અને ત્યાંથી તમને સદગુરુ મળશે। તો આજે તમારી પાસે સમય નથી, મારી પાસે પણ સમય નથી, એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।